આપણે સ્વચ્છતા અભિયાન કેટલું ચલાવ્યું આજ સુધી? મને અહીંયા આવીને એવું નથી લાગતું કે સ્વચ્છતા અભિયાન અહીંયા કોઈ ચાલ્યું હોય. મિત્રો, ખાસ કરીને વિજલપોર શહેરને સ્વચ્છ કેમ બનાવવું એ પ્રમુખશ્રી સ્ટેન્ડિંગ કમિટી આપ સૌને કહું છું કે હંમેશા વિજલપોર નગરપાલિકાને અન્યાય થયો છે. આપણે એમ માની લીધું કે આટલા મોટા ચેરમેન પદે આપી દીધા, પણ કંઈ થતું નથી. એટલે અપેક્ષા રાખું કે આવનારા દિવસોમાં ખાસ કરીને જેને આપણે જવાબદારી સોંપી છે પૂરેપૂરી નિભાવે. બીજું, ખાસ કરીને આપણા વિસ્તારમાં રસ્તાનું કામ પણ એટલું જ જરૂરી છે. આપણે જ કહી રહ્યા હતા કે નવસારી અને વિજલપોર નગરપાલિકાનો એક જ રસ્તો છે જે બંને નગરપાલિકાને લાગતો છે, બંને શહેર. એ રસ્તો તો પહોળો પણ થવો જોઈએ અને ખૂબ સારી રીતે આ રસ્તાનું કામકાજ કરવું જોઈએ. ખાસ કરીને પિયુષભાઈ બેન, તમને પણ કહું છું, ત્રણેયને કહું છું, એ રસ્તાના માટે જ્યારે પણ જરૂર પડે તો મને યાદ કરજો. ડ્રેનેજની વ્યવસ્થા અપ ટુ ડેટ થવી જોઈએ બધી. કારણ કે દર વર્ષે ડ્રેનેજને લીધે પાણીમાં આપણે કંઈ ના કંઈક થતું છે. ગમે તેવું કોઈ ચમરબંધી હોય ને એને તોડી નાખવાનું, કંઈ આવે નહીં. અહીંયા જે કોઈ રોકા રહેતા છે એ કોઈ દુઃખી નહીં થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી જ આપણી છે. એટલે એમાં શરમમાં રાખવાની જરૂર નથી. કોઈ પણ હોય, જો કોઈ ગલત બાંધકામ કરતો હોય એને તોડી દેવાની જવાબદારી તમારા લોકોની હોવી જોઈએ. મને પણ તમે ફોન કરી શકો. અને આ તો આપણો માણસ છે, આપણો મિત્ર છે, એને તો આપણે તોડી નહીં શકીએ, આપણે એમને કંઈ કહી નહીં શકીએ. આવું કોઈ બોલે ને તો તેને મારવાનું તમારે. આવું કોઈ બોલ્યો કે આ તો મારો મિત્ર છે તો તેને શરમ વગર મારવાનું ચાલુ કરજો તમે. કારણ કે એવાને લીધે આજ સુધીની આ પરિસ્થિતિ આપણી આવી થયેલી છે. કોન્ટ્રાક્ટર પિયુષભાઈ, પરેશભાઈ, શું નામ છે? પ્રકાશભાઈ, આવો આગળ. પ્રકાશભાઈ, 1 વર્ષની તમને આની જવાબદારી આપી. 1 વર્ષમાં તમારે બનાવવાનું છે. એટલે તમારે વર્ષની રાહ નહીં જોયા કરતા કે ચોમાસા પછી આપણે કરવું અને પૂરું કરી નાખવું મશીનરી લગાવીને. અત્યારે ને અત્યારે આ બધું દૂર થઈ જવું છે ચોમાસા આવવા પહેલાં. કારણ કે ચોમાસા આવે કેટલા માર્ચ તો ચાલે ને, એપ્રિલ.